અમદાવાદમાં બાલવાટિકા ફન કાર્નિવલનો ફિયાસ્કો થયો। એપ્રિલમાં ઉદ્ઘાટનની જાહેરાત બાદ હજી સુધી તેના ઠેકાણા નથી। ફન કાર્નિવલ પાછળ બનપાએ 22 કરોડનો ખર્ચ કર્યો છે અને હજી સુધી જનતા માટે ફન કાર્નિવલ ખુલ્લો મુકાયો નથી। કાર્નિવલમાં ડાયનોસોર પાર્ક, ગેમિંગ ઝોન સહિતના આકર્ષણો છે। 3 મહિના બાદ પણ ફન કાર્નિવલના કોઈ ઠેકાણા નથી। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત કાંકરિયામાં શરૂ થવા જઈ રહેલ ફન કાર્નિવલના કારણે વધુ એક વખત અમદાવાદ મહાનગરપાલિકાના જે દાવા છે તે ખોટા સાબિત થયા છે। હકીકતમાં ઉનાળુ વેકેશન પહેલાં અમદાવાદ શહેરમાં કાંકરિયાની વચ્ચોવચ્ચ આવેલ બાલવાટિકાને સમારકામ કરી અને તદ્દન આધુનિક બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી અને લગભગ 22 થી 25 કરોડના ખર્ચે આ બાલવાટિકા છે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। આ બાલવાટિકા છે તે એપ્રિલ મહિનાના અંત સુધીમાં ખુલવા સુધીની જાહેરાત છે તે અમદાવાદ મહાનગરપાલિકાએ કરી દીધી હતી। પરિસ્થિતિ એ પ્રકારની છે કે એપ્રિલ પૂર્ણ થયો, મે, જૂન પણ પૂર્ણ થયા છે અને જુલાઈ મહિનો થયો, પરંતુ હજી સુધી આ બાલવાટિકા છે તે ખુલ્યું નથી। જોકે આ બાલવાટિકા કેમ નથી ખુલી શક્યું તેનો જવાબ અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પાસે પણ નથી। સ્વાભાવિક રીતે આ બાલવાટિકા છે તેમાં જુરાસિક પાર્ક, ગ્લાસ હાઉસ અને અન્ય ગેમિંગ ઝોન છે તે પણ બનાવવામાં આવ્યા હતા અને ગણતરી એ પ્રકારની હતી કે તેને ઉનાળુ વેકેશનના સમયમાં ખોલવામાં આવે જેથી કરીને વધુમાં વધુ નાના બાળકો છે તે આ બાલવાટિકાનો લાભ લઈ શકે અને એટલી જ કમાણી બાલવાટિકાના સંચાલકો અને તેના મારફતે અમદાવાદ મહાનગરપાલિકાને થાય। જોકે 3 મહિના બાદ પણ આ બાલવાટિકા છે તે ખુલી શક્યું નથી। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભૂતકાળમાં જ્યારે કાંકરિયામાં રાઈડ દુર્ઘટના સર્જાઈ હતી અને તે બાદ રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તરફથી અલગ અલગ ધારાધોરણ અને નિયમો બનાવવામાં આવ્યા હતા, જે પૈકીના અમુક સર્ટિફિકેટ હજી સુધી બાલવાટિકાના સંચાલકોને ન મળવાના કારણે આ બાલવાટિકા છે તે હજી સુધી બંધ હાલતમાં છે। ક્યારે આ બાલવાટિકા છે તે ખોલવામાં આવશે તેનો જવાબ પદાધિકારીઓ પાસે નથી, પણ સવાલ સૌથી મોટા એ ઊભા થઈ રહ્યા છે કે આખરે શા કારણે ઉતાવળા થઈને અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરાત કરવી પડી। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।